હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. વેલકમ ટુ ધ બાયોલોજી સાયન્સ ઓફ લાઈફ. તો મિત્રો, આપ સૌ મજામાં હશો. લાસ્ટ ટાઈમ આપણે ન્યુક્લિક એસિડ વિશે જોયું. હવે આજે આપણે એમાં આગળ વધીએ. મિત્રો, આજે આપણે જે છે એ શરીરના ઘટકોની ગતિક અવસ્થા, ચયાપચયિક અવસ્થા વિશે જોઈશું અને ઉત્સેચકો વિશે. ઉત્સેચક એનો આ ચેપ્ટરનો અંતિમ પડાવ છે, એમાં આપણે હવે આગળ વધશું ધીમે ધીમે. રાઈટ? એટલે શરીરની અંદર બધી ચયાપચયિક ક્રિયાઓ કેવી રીતે ચાલે છે અને કેવી રીતે આખું તંત્ર જે છે એ મેનેજ થાય છે, એના વિશે આપણે વાત કરવાના છીએ અને થોડી ઘણી ઉત્સેચકો વિશે પણ. તો આગળ વધીએ તો અહીંયા હેડિંગ તમે જોઈ શકો છો, શરીરના ઘટકોની ગતિક અવસ્થા. રાઈટ? અને ચયાપચયની સંકલ્પના. એટલે ચયાપચયની ક્રિયા અને શરીરની અંદર જે ગતિક અવસ્થા છે, ડાયનેમિક સ્ટેટ જે છે, સતત ગતિક અવસ્થા કેવી રીતે કામ કરે છે, એના પર આપણે આજે વાત કરવાના છીએ. તો પહેલો જ પ્રશ્ન અહીંયા બને છે કે ચયાપચય ક્રિયાઓ કોને કહે છે અને તેની અગત્યતા જણાવો. દોસ્તો, ચયાપચયની ક્રિયા કોને કહેવાય અને તેની અગત્યતા, તો કે તમે જોઈ શકો બેક્ટેરિયા હોય, પ્રજીવ, વનસ્પતિ, પ્રાણી, હજારો કાર્બનિક રસાયણોના બનેલા છે. રાઈટ? બેક્ટેરિયા છે, પ્રજીવ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ, આ બધા જ હજારો કાર્બનિક રસાયણોના બનેલા છે. અને આ રસાયણો એટલે કે જૈવિક અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં બધાની અંદર આવેલા છે. આ સાંદ્રતા જે છે ખાસ યાદ રાખજો, મોલ્સ પ્રતિ કોષ કે મોલ્સ પ્રતિ લીટર, આ રીતે રજૂ કરવામાં આવે છે. એનસીઈઆરટી ની અંદર આપેલું છે અને એમસીક્યુ પૂછાઈ શકે છે. રાઈટ? ઓકે, અને મળવો બહુ મુશ્કેલ છે, એટલે ખાસ અંડરલાઈન કરીને નોંધી રાખજો. તો વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા, પ્રજીવ, આ બધાની અંદર દોસ્તો જૈવિક અણુઓ હજારો કાર્બનિક રસાયણો આવેલા છે અને એ નિશ્ચિત સાંદ્રતામાં આવેલા છે. નિશ્ચિત સાંદ્રતા કેટલી છે? મોલ્સ પર કોષ અથવા મોલ્સ પર લીટર સ્વરૂપે યાદ રાખો. આ જૈવિક અણુઓની અદલા બદલી થતી રહે, એટલે કે એક અણુમાંથી બીજા અણુમાં રૂપાંતર થાય. મોનોસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડમાંથી પોલીસેકેરાઇડ, પોલીસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ, ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડ, પ્રોટીનમાંથી કાર્બોહાઈડ્રેટ, કાર્બોહાઈડ્રેટમાંથી પ્રોટીન, એમાંથી ચરબી એટલે કે લિપિડ્સ. એકાબીજામાં પણ ચેન્જીસ થયા જ કરે. લિપિડ્સમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ છૂટા પડે, એમિનો એસિડ જોડાય, પ્રોટીન બનાવે, પ્રોટીનમાંથી એમિનો એસિડ. ધેટ મીન્સ કે બંને દિશામાં પ્રક્રિયાઓ સતત ચાલુ જ હોય. અને પ્રોટીનમાંથી લિપિડ્સ બને, લિપિડ્સમાંથી પ્રોટીન, કાર્બોહાઈડ્રેટમાંથી જે છે લિપિડ્સ બને. તો ધેટ મીન્સ કે આ બધી જ પ્રક્રિયાઓ દોસ્તો ચાલ્યા જ કરે. સતત જૈવિક અણુઓનું એકાબીજામાં રૂપાંતર થાય અને નવા જૈવિક અણુનું નિર્માણ થયા કરે છે. આમ સજીવમાં ચાલતી આ બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એને ચયાપચય કહેવાય છે. ચયાપચય કોને કહેવાય એ ઓલરેડી તમે જાણો છો. તો જોઈએ, સજીવોમાં નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરે છે. રાઈટ? નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા જ કરે. એટલે કે કોઈ અણુનું બનવું અને કોઈ અણુ તૂટવું. નિર્માણ એટલે બનવું અને વિખંડન એટલે તૂટવું. એટલે કોઈ અણુ બનવાની ક્રિયા અને કોઈ અણુ તૂટવાની ક્રિયા સતત ચાલી જ હોય. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવામાં આવે? ચયાપચય. કોષમાં ચાલતી આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે? ચયાપચય. સતત આ ક્રિયા ચાલુ જ હોય. ઉદાહરણ આપ્યા છે, જુઓ તમે. જેમ કે એમિનો એસિડમાંથી CO2 નો અણુ દૂર થયા બાદ એમિનો એસિડનું એમાઇનમાં ફેરવવું પણ એક રાસાયણિક ચયાપચયિક ક્રિયા. ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહ દૂર થવો, ડાયસેકેરાઇડમાંથી ગ્લાયકોસિડિક બનવું, હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન થવું, ડાયસેકેરાઇડમાંથી મોનોસેકેરાઇડ બનવા, ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડ બનવું, એમિનો એસિડ તૂટવું. રાઈટ? એટલે આ બધી જ જૈવ રાસાયણિક ક્રિયા કે જે દરમિયાન કોઈ અણુ બને છે અને કોઈ અણુ તૂટે છે, તો આ બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓને સામૂહિક રીતે શું કહેવામાં આવે દોસ્તો? ચયાપચય. રાઈટ? તો આ એની ક્રિયાઓ છે. હવે એની અગત્યતા વિશે આપણે જોઈએ. તો દોસ્તો, હવે આગળ વધીએ ચયાપચયક પ્રક્રિયામાં. તો આ ચયાપચયક પ્રક્રિયાઓ જે છે એકલી નથી થતી, પણ હંમેશા બીજી પ્રક્રિયાઓ સાથે શું થયેલી હોય છે? જોડાયેલી રહે છે. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એક સાથે જ થતી હોય કોષની અંદર, કે કોષમાં તો બધા જ જૈવિક અણુ હોય. ચયાપચયકોનું એકાબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ શૃંખલા પ્રક્રિયા દ્વારા થાય છે, જેને ચયાપચયક પથ કહેવાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે ચયાપચયક ક્રિયામાં ઘણા બધા સ્ટેપ હોય છે, ઘણી બધી શૃંખલામાં આખી પ્રક્રિયા થાય છે. રાઈટ? દાખલા તરીકે અહીંયા આપણે કોષ દોરીએ છીએ,
આ કોષની અંદર હું તમને એમ કહું કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝનું ચયાપચય છે એ આગળ તમને બતાવીશ સ્લાઇડમાં. એ ગ્લુકોઝના ચયાપચયની પ્રક્રિયા હોય તો 10 સ્ટેપમાં થાય મિત્રો. કેટલા સ્ટેપમાં? 10 સ્ટેપમાં આખી પ્રક્રિયા થાય. તો આખો જે છે એને ચયાપચય પથ કહેવાય, એને ચયાપચય ક્રિયા ન કહેતા. શ્રેણીબદ્ધ શૃંખલાબદ્ધ આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ એક ઘટકનું બીજામાં, બીજા રસાયણ ત્રીજામાં એમ રૂપાંતર ચાલ્યા જ કરે. 10 સ્ટેપમાં આખી પ્રક્રિયા થાય તો ચયાપચય પથ કહેવાય. ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગે અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. જેમ કાર્બોદિતનું ચાલે છે એમ એક બાજુ પ્રોટીનના ચયાપચયની ક્રિયા ચાલુ હોય, ક્યાંક લિપિડ બનવાની ક્રિયા ચાલુ હોય, એક ન્યુક્લિક એસિડ કાર્ય કરતું હોય. તો જેમ ટ્રાફિક સિગ્નલ ઉપર 4 રસ્તા પર કેમ વાહન વ્યવહારોની ટ્રાફિક થાય છે, જેમ બધી બાજુથી વાહનો જતા હોય છે, એમ કોષની અંદર પણ જે છે બધી જ ક્રિયાઓ એક સાથે જ થતી હોય, બધા જ વાહનો અલગ અલગ દિશામાં એક સાથે જ જતા હોય. એમ કોષની અંદર પણ જે છે મિત્રો બધી જ પ્રક્રિયા એક સાથે જ થતી હોય ચયાપચયની પ્રક્રિયાઓ, રાઈટ. બટ સૌથી અગત્યની વાત જે છે એ છે કે ચયાપચય પ્રવાહ અટક્યા વગર અને સમગતિક રીતે ચાલ્યા કરે તેને તંદુરસ્ત અવસ્થા કહેવાય. આ બધા વચ્ચે ટ્રાફિક સિગ્નલનું ઉદાહરણ લઈએ કે બધી દિશામાંથી વાહનો તો આવે છે ચારે દિશામાંથી, બટ એક નિયંત્રિત રીતે સમગતિક રીતે અટક્યા વગર ચાલ્યા કરે તો એકદમ વ્યવસ્થિત એનું આયોજન કહેવાય. સેમ એ જ રીતે બોડીની અંદર કોષની અંદર પણ મિત્રો એવું જ છે કે આ બધી જ ક્રિયા એક સાથે જ ચાલતી હોય અને એ ચાલતી જ રહેવાની, બટ અટક્યા વગર એક સમગતિક રીતે એક સરખું જો ચાલે છે તો એ તંદુરસ્ત અવસ્થા કહેવાય. એક સારી ચયાપચય ક્રિયાનું આ દ્રષ્ટાંત છે. ચયાપચય પ્રક્રિયા જે છે એનું બીજું લક્ષણ છે કે એમાં ઉત્સેચકીય પ્રક્રિયા કહેવાય છે, અને કેટલીક જે છે એ બિન ઉદ્દીપકીય પ્રક્રિયા જીવન તંત્રમાં પણ થતી નથી. કહેવાનો મતલબ એમ છે કે ચયાપચય ક્રિયાઓ જે છે ઉત્સેચકોની હાજરીમાં થાય. ઉત્સેચકનું જ સમાનાર્થી નામ એટલે ઉદ્દીપક, રાઈટ. એટલે ઉત્સેચકને જ સમાનાર્થી તરીકે આપણે ઉદ્દીપક લઈએ, એટલે ઉત્સેચકીય પ્રક્રિયા એ જ ઉદ્દીપકીય પ્રક્રિયા થાય છે, રાઈટ. અને જીવંત તંત્રમાં એટલે જીવંત કોષ હોય એમાં ઉત્સેચક વગર પ્રક્રિયા થતી જ નથી. પાણીમાં CO2 દ્રાવ્ય થવાની પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા પણ જીવન તંત્રમાં ઉદ્દીપકીય પ્રક્રિયા છે. ધેટ મીન્સ કે પાણીમાં CO2 દ્રાવ્ય થવું એટલે H2O CO2, રાઈટ. કેમિકલી આપણે જોઈએ તો પાણી એટલે H2O CO2. આના જોડાણની પ્રક્રિયા પણ જીવન તંત્ર એટલે કે કોષની અંદર ઉત્સેચક વગર થતી નથી. એટલે કે ચયાપચયની ક્રિયામાં સંકળાયેલા છે ઉદ્દીપકો, ઉત્સેચકો. ઉત્સેચકોનું કામ શું છે? શા માટે ચયાપચયની ક્રિયામાં સંકળાયેલા છે દોસ્તો? તો કે ઉત્સેચકો ચયાપચયના દર પર કાબુ રાખે છે તેવું પ્રોટીન છે. તો ખાસ યાદ રાખજો, ઉત્સેચકો એક પ્રકારના શું છે? પ્રોટીન જ છે. અને ચયાપચયની ક્રિયા પર શું રાખે છે? કાબુ રાખે છે. ધેટ મીન્સ કે ચયાપચયની ક્રિયા વધારવી, એની સ્પીડ વધારે ઘટાડે, આ બધું કામ. આવા પ્રોટીન કે જેની પાસે ચયાપચય કરવાની ક્ષમતા છે એને શું કહેવામાં આવે? ઉત્સેચકો કહેવાય. તો અહીંયા ઉત્સેચકોની પણ વ્યાખ્યા આપી. ઉત્સેચકો એ જ ઉદ્દીપકો છે, રાઈટ. તો એનું કામ છે ચયાપચયની ક્રિયા પર નિયંત્રણ રાખવાનું, કાબુ રાખવાનું. તો આ રીતે મિત્રો ઉત્સેચકો જે છે ઉદ્દીપકો ચયાપચયના દર ઉપર કાબુ રાખે છે, એની સ્પીડ વધારે છે, ઘટાડે છે, અને ચયાપચયના દર પર આ જે અસર કરવાની ક્ષમતા એને ઉત્સેચકો કહેવાય. અને ઉત્સેચકો એ પ્રોટીનના જ બનેલા છે. તો આગળ વધીએ હવે જીવન માટેનો ચયાપચયિક આધાર એટલે શું? એટલે કે જીવનનો ચયાપચયિક આધાર એટલે કે ધેટ મીન્સ કે જીવંત હોવાની સ્થિતિ એટલે ચયાપચયની ક્રિયા ચાલવી. કોઈ કોષ જીવતો છે એમ ક્યારે કહી શકીએ? તો કે એની અંદર ચયાપચયની ક્રિયા ચાલતી હોય તો. એમ તો નિષ્ક્રિય મૃત કહેવાય. સમજ્યા? તો આ જીવંત હોવાનો આધાર, જીવનનો આધાર ચયાપચયિક ક્રિયા વિશે જોઈએ. ચયાપચયિક પથ દ્વારા સામાન્ય ઘટકોમાં જટિલ ઘટકો એટલે કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બને છે, રાઈટ. ચયાપચય જે છે એમાં સરળમાંથી જટિલ એટલે કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ બનવું એક જટિલ પદાર્થ છે. તે જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો એટલે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ. તો આ રીતની પ્રક્રિયાઓ જે છે સતત કોષની અંદર ચાલુ જ હોય. સરળમાંથી જટિલ, જટિલમાંથી સરળ. ઉદાહરણ આપ્યા છે અહીંયા કે કેવી રીતે જટિલ ઘટકો બને છે, કેવી રીતે સરળ ઘટકો. તો ચયાપચય પથ દ્વારા આ પ્રક્રિયા સતત ચાલુ જ હોય. પ્રથમ પ્રકારની પ્રક્રિયા જે છે એને ચય કહેવાય, જેમાં કોઈ ઘટક બને છે. એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલનું બનવું એ ચય પ્રક્રિયા કહેવાય. બીજી કે જેમાં ગ્લુકોઝને તોડી અને બીજો અણુ બને છે એ અપચય કહેવાય. આમ ચય અને અપચય બંને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? ચયાપચય. ચય એ એનાબોલિક પ્રકારની પ્રક્રિયા છે એટલે કે શક્તિનો સંગ્રહ થાય છે.
એનાબોલિક ચય પ્રકારની પ્રક્રિયા છે અને અપચય જે છે એ જે છે કેટાબોલિક ઉર્જા મુક્ત થાય છે, એમાં ઉર્જાનો સંગ્રહ થતો નથી. ચયાપચયનો તફાવત યાદ કરો ચેપ્ટર 1 ની અંદર. સેમ વસ્તુ અહીંયા છે. જેમાં કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડમાં વિઘટન થાય ત્યારે શક્તિ મુક્ત થાય, એટલે શક્તિગ્રાહી પ્રક્રિયા એટલે ચય અને શક્તિ મુક્ત થવાની ક્રિયા એટલે અપચય. એટલે કે ચય એનાબોલિક, અપચય કેટાબોલિક, એનાબોલિક પ્લસ કેટાબોલિક ઇટ ઇઝ ઇક્વલ ટુ મેટાબોલિક. એટલે કે ચયાપચય ક્રિયા ચય પ્લસ અપચય ઇઝ ઇક્વલ ટુ ચયાપચય શોર્ટમાં. ઓકે, સમજ્યા? તો હવે આગળ વધીએ દોસ્તો. તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે હવે એમાં વાત કરીએ તો ચયાપચયક પથની આપણે વાત કરીએ તો અહીંયા જે તમને આખો સ્લાઇડમાં આપ્યો છે ચયાપચયક પથ છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા 10 સ્ટેપમાં છે. આ બાજુમાં નંબર પણ આપ્યા છે, તમે જુઓ બાજુમાં તમને નંબર પણ આપ્યા છે. 10 સ્ટેપમાં આખી પ્રક્રિયા છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા થઈ એટલે ચયાપચયક પથ થયો, રાઈટ. એ ચયાપચયક પથમાં તમે જુઓ તો શું થાય છે તો કે ચયાપચયક પથની અંદર ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય. અહીંયા પાયરુવિક એસિડ જ આપ્યું છે. પછી આગળનું સ્ટેપ જે છે લેક્ટિક એસિડ સ્નાયુમાં બનવાની ક્રિયા, જેને કારણે આપણા સ્નાયુ થાકી જાય. આપણે બહુ કામ કરીએ છીએ જનરલી આપણે જે કામ કરતા હોય, દાખલા તરીકે જીમમાં જઈએ છીએ અથવા કોઈ ભારે વસ્તુ ઉચકીએ છીએ અથવા ઘરનો સામાન ફેરવીએ છીએ તો આપણે સ્નાયુને બહુ તકલીફ પડે છે, એટલે કે વધારે બળ કરવું પડે છે. એવા સમયે સ્નાયુની અંદર લેક્ટિક એસિડ બને છે અને એ લેક્ટિક એસિડને કારણે આપણને થાક લાગે છે. કોઈ વખત આપણે ડુંગરો ચડીએ છીએ, પર્વતો ચડીએ છીએ, ટ્રેકિંગ કરીએ છીએ, વધારે પડતું ચાલીએ છીએ, કસરત કરીએ છીએ, વધારે પડતું નાચીએ છીએ. આ બધા કિસ્સામાં જે નોર્મલી આપણે સ્નાયુને તકલીફ ન આપતા હોય એના કરતા જ્યારે વધારે તકલીફ આપવાની કોશિશ કરીએ ત્યારે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે અને એ લેક્ટિક એસિડને કારણે આપણે સ્નાયુ થાકતા હોય, જેને કારણે આપણને થાક લાગે, રાઈટ. તો આ તમને જીકે માટે તમારી જાણકારી માટે મેં કીધું. તો અહીં આ રીતે જે પ્રક્રિયા છે એ 10 પ્રક્રિયા ચયાપચયક પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે, એટલે 10 સ્ટેપમાં પ્રક્રિયા થાય જેને શું કહેવામાં આવે ગ્લાયકોલિસિસ. તો આ ગ્લાયકોલિસિસ એક ચયાપચયક પથ છે. આખી જ ડિટેલ પ્રક્રિયા આગળ ચેપ્ટર 14 માં આપણે શીખવાની છે, રાઈટ. એટલે 14માં ચેપ્ટરમાં ઓલરેડી આપી જ છે આખી પ્રક્રિયા. અહીંયા ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે આટલા સ્ટેપમાં આ પ્રક્રિયા થાય છે. ડિટેલ પ્રક્રિયા આગળ આવશે, રાઈટ. સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી શક્તિ, રાઈટ. સજીવોમાં પોષક દ્રવ્યો જે છે અવનત થવાથી એટલે કે તૂટવાથી, વિઘટન થવાથી, પોષક તત્વો જે લીધા એના તૂટવાથી શક્તિ મુક્ત થાય અને રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય એ બંધ તૂટે એટલે શક્તિ મુક્ત થાય. અને આ શક્તિ જે છે સજીવ તંત્રમાં શક્તિનું ચલણ મહત્વપૂર્ણ રૂપે છે, જેને એટીપી કહેવામાં આવે. ધેટ મીન્સ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલે કે જે આ બંધો, આ જે સંયોજનો તૂટે છે એ સંયોજનો જે તૂટે છે પોષક પદાર્થો, એના બંધમાં સંચિત શક્તિ જે છે મુક્ત થાય છે. એ મુક્ત થતી શક્તિ એ એટીપી સ્વરૂપે જે છે એ વપરાય છે. એટીપી અગાઉ આપણે વાત કરી ગયા, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય પૂરું નામ, રાઈટ. અહીંયા પૂરું નામ આપ્યું છે, શોર્ટ ફોર્મ મેં અહીંયા લખ્યું છે, નોંધી રાખજો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી સ્વરૂપે આ શક્તિ સંગ્રહાય છે અને એ એટીપી એ કોષનું શક્તિનું ચલણ કહેવાય. ધેટ મીન્સ કે કોષની અંદર શક્તિની જે લેવડ દેવડ થાય એ એટીપી સ્વરૂપે થાય, એવું આપણે અગાઉ વાત કરી ગયા 8મા ચેપ્ટરમાં સેલ વિશે, કણાભસૂત્ર વિશે વાત કરી ત્યારે, રાઈટ. તમને યાદ હશે. તો દોસ્તો કોષમાં શક્તિનું ચલણ એટલે કોષમાં શક્તિની જે લેવડ દેવડ થાય એટીપી સ્વરૂપે થાય. આ એટીપી આ બધી પ્રક્રિયાઓ જે થાય છે ચયાપચયક પ્રક્રિયા દરમિયાન બને છે અને એમાંથી જ આપણે એનર્જી વપરાય છે, રાઈટ. તો આગળ જોઈએ હવે. ત્યાર પછી છે મિત્રો જીવંત અવસ્થા. જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે. સમજજો બરાબર. આ કારણ પણ પૂછાય છે 2 માર્કની અંદર અને સમજવા જેવું છે કે લિવિંગ સ્ટેટ જીવંત અવસ્થા કઈ કહેવાય. અત્યારે આપણે જીવતા છીએ, આપણા શરીરનો દરેકે દરેક કોષ જીવંત છે. તો જીવંત અવસ્થા કેવી હોય તો કે જીવંત અવસ્થા એકદમ સ્થાયી હોય બટ અસંતુલિત હોય. ક્યારેય એ સંતુલિત ન હોય, સતત એમાં કંઈક ને કંઈક રૂપાંતર ચાલુ જ હોય. પ્રક્રિયાર્થીમાંથી નિપજમાં, નિપજમાંથી પ્રક્રિયાર્થીમાં. નો ડાઉટ એ પ્રક્રિયા જે છે એ અસંતુલિત હોય છે. જો સંતુલિત થઈ જાય તો એ સ્થાયી અવસ્થા થઈ જાય. સ્થાયી અવસ્થા સ્થિર હોય ને સ્થિર અવસ્થા હોય, આપણી બોડીમાં બધી જ વસ્તુ સ્થિર થઈ જાય, સ્ટેબલ, તો બોડી સ્ટેબલ થઈ જાય, પૂરું થઈ જાય. તો જીવતા હોય એવું કઈ રહે જ નહીં. ધેટ મીન્સ કે જીવંત અવસ્થા ક્યારેય સંતુલિત હોઈ શકે નહીં, રાઈટ. સમજીએ આપણે મિત્રો. ખાસ મહત્વનું અને એકદમ ઈઝી છે, ધ્યાન રાખજો કે જીવંત અવસ્થા એક અસંતુલિત અવસ્થા છે. સમજાવો તો કે સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે.
જેને ચયાપચયકો અથવા તો જૈવિક અણુઓ એટલે કે બાયોમોલેક્યુલ્સ કહેવાય. હજારો રાસાયણિક અણુઓ છે આપણી શરીરની જરૂરિયાત અનુસાર, રાઈટ, બીજા વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ, જે તે સજીવ છે એની જરૂરિયાત મુજબ એની અંદર હજારો પ્રમાણમાં રાસાયણિક સંયોજનો છે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરા માત્રા, શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ 4.5 થી 5.0 મિલીમોલ છે. રાઈટ, પ્રમાણ કેટલું છે તો કે સામાન્ય સ્વસ્થ વ્યક્તિ જે છે એના રુધિરમાં શર્કરાની માત્રા 4.5 થી 5 મિલીમોલ, જ્યારે અંતઃસ્ત્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. એટલે કે અહીંયા તમને આ જૈવિક અણુઓ જે છે એની સાંદ્રતાનું માપ આપ્યું છે કે ખૂબ ઓછી માત્રામાં, ખૂબ જૂજ માત્રામાં જે છે એ આપણને જોઈએ છે. રુધિરમાં શર્કરા કેટલી જોઈએ? 4.5 થી 5 મિલીમોલ, રાઈટ. અને અંતઃસ્ત્રાવો તો એકદમ નેનોગ્રામમાં જોઈએ પ્રતિ ml, તો ખૂબ ઓછી માત્રામાં જોઈએ છે આ બધા સંયોજનો. અને એ સંયોજનો જૈવિક અણુઓ સતત કામ કરતા રહે તો જ આપણી જીવંત અવસ્થા જળવાય રહે. જૈવિક તંત્રમાં બધા જ સજીવો એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જ જૈવિક અણુઓ એક નિશ્ચિત માત્રામાં હોય છે. તે જૈવિક અણુ એક ચયાપચય પ્રવાહમાં હોય છે. એટલે કે આ વાત અહીંયા કરી એમ કે એક સ્થિર અવસ્થામાં બધે જે છે જીવન તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં હોય. જેમ કે અત્યારે આપણે એક સ્થિર અવસ્થામાં છે, આપણી અંદર બધી જ ક્રિયા એકદમ બેલેન્સ છે, એમ કે સ્થિર છે. ધેટ મીન્સ કે પાચનની ક્રિયા ચાલુ હોય, શ્વસનની ક્રિયા ચાલુ હોય, પરિવહન તંત્ર, ઉત્સર્જન માટે કિડની કામ કરે, મગજ, ચેતાતંત્ર, ઘણી બધી ક્રિયા એક સાથે થાય છે, પણ એકદમ સ્થિર અવસ્થામાં છે. રાઈટ, રાઈટ. અને એક નિશ્ચિત માત્રામાં થયા કરે છે. રાઈટ, એટલે કે ચયાપચય પ્રવાહ જે છે એને અનુસરે છે બધી ચાલતી જ પ્રક્રિયા, પણ એક બેલેન્સ છે. રાઈટ, આગળ જોઈએ. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થાએ અસંતુલિત હોય છે. જો ખાસ વાત કરી કે આપણી શરીરની અંદર બધી ક્રિયા માપસરની ચાલે એટલે શરીર એકદમ સ્વસ્થ છે. કોઈ પ્રક્રિયા વધી જાય તો ઇમ્બેલેન્સ થઈ જાય. બટ સ્થિર અવસ્થા પણ અસંતુલિત છે. ધેટ મીન્સ કે આપણને બહારથી આપણને લાગે એકદમ સ્થિર બધું ઓકે ચાલે છે, બટ અંદર બધી ક્રિયા ચાલુ જ છે. પ્રક્રિયાર્થીમાંથી નિપજમાંથી, જેમ કે જમ્યા છીએ તો પાચનની પ્રક્રિયા ચાલુ છે, શ્વાસ લીધો છે, ઓક્સિજન લીધો છે તો CO2 બહાર જવાની પ્રક્રિયા છે. રાઈટ, આમ ફેફસા સુધી, પછી રુધિર દ્વારા દરેક કોષ O2 CO2 લેવાની. એટલે ઇન શોર્ટ કોષમાં બધી ક્રિયા સતત ચાલુ જ છે. ગતિક રીતે બધી જ ક્રિયા ચાલુ જ છે. કોષની અંદર બધી જ પ્રક્રિયા અસંતુલિત છે. સ્થિર એટલે અસંતુલિત, સ્થિર એટલે સ્ટેબલ નહીં. જો સંતુલનમાં હોય તો 50 પ્રક્રિયાથી 50 નિપજ થઈ જાય તો પૂરું થઈ જાય, બંને બેલેન્સ થઈ ગયા. હવે કઈ નવું ચેન્જ કરવા જેવું છે જ નહીં. કોષમાં એકે પ્રક્રિયા ચાલે નહીં, કોષ સ્થિર થઈ ગયો, પેશી સ્થિર થઈ ગઈ, અંગ સ્થિર થઈ ગયો, શરીર સ્થિર થઈ જાય, શરીરના અંગતંત્રો કામ આપતા બંધ થઈ જાય, તો પછી જીવંત જેવું કઈ રહે જ નહીં, જીવંત અવસ્થા રહે જ નહીં. એટલે જીવંત અવસ્થા કોઈ દિવસ સ્થિર ન હોય, કે સતત એકમાંથી એકમાં રૂપાંતર સતત ચાલુ હોય. રાઈટ, એટલે આપણે સ્થિર અવસ્થામાં છીએ, બટ અંદર જે પ્રક્રિયાઓ ચાલે એ કેવી છે? અસંતુલિત. સમજ્યા? આગળ જોઈએ. ભૌતિક સિદ્ધાંતના અનુસાર કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું જ નથી. જો આ નિયમ છે કે જો બધું જ વસ્તુ બેલેન્સ હોય તો તંત્ર કામ કરતું જ ન કહેવાય. બધું જ ઓકે છે. જેટલા 5 પ્રક્રિયાથી છે તો 5 પ્રક્રિયાથી એનું કન્વર્ઝન થઈ નિપજ બની ગઈ, પતી ગયું કામ, સ્થિર થઈ ગયું. જેટલી પ્રક્રિયાથી એટલા નિપજ ન ચાલે, ક્યાંક નિપજ વધારે હોવી જોઈએ, કે પ્રક્રિયાથી સતત અસંતુલિત રહે તો જ ચાલતું રહે, સતત ચાલતું રહે તો જ જીવન કહેવાય, સ્થિર તો મૃત્યુ કહેવાય. એટલે ખાસ કીધું છે કે સંતુલનમાં કોઈ પણ તંત્ર કાર્ય ન કરે, એ તંત્ર સ્ટોપ થઈ જાય એનું કાર્ય. જો સંપૂર્ણપણે સંતુલનમાં, એટલે સંપૂર્ણ સંતુલિત સ્થિતિ શરીર માટે હોતી જ નથી. એટલે જીવંત અવસ્થા એ કેવી છે? અસંતુલિત અવસ્થા છે. જેમ કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તેમાંના ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોતી નથી. અર્થાત એનો મતલબ જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે, જેનાથી કાર્ય કરી શકાય. સમજાણું? એટલે જીવતા હોવું, જીવંત હોવું, કોઈ કોષ, કોઈ સજીવ, કોઈ પેશી, કોઈ અંગ એ જીવતા છે. ધેટ મીન્સ કે એની અંદર બધી જ ક્રિયા અસંતુલિત રીતે ચાલુ છે, બટ સ્થાયી છે, સ્ટેબલ છે, એકદમ વ્યવસ્થિત રીતે ચાલે છે. એટલે સજીવ સ્વસ્થ જીવે છે, બટ અંદરની પ્રક્રિયા બધી કેવી હોય? અસંતુલિત. રાઈટ, એકદમ અસંતુલિત ન હોય, પણ થોડી ઘણી અસંતુલન જરૂરી છે તો જ એ ચાલે. ચાલતું રહે તો જ જીવન કહેવાય, ધબકતું રહે તો જ જીવન કહેવાય. રાઈટ, એટલે જૈવિક પ્રક્રિયાઓ જે છે સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય ને હંમેશા શક્તિની આવશ્યકતા રહે. એટલે કોષની અંદર, શરીરની અંદર આ એક બહુ મહત્વની વસ્તુ છે કે જૈવિક પ્રક્રિયા સતત એ રીતે પ્રયત્ન હોય, એટલે કે એ રીતે થયા કરે કે જેથી શરીરને સતત શક્તિની જરૂર પડે.
શક્તિની જરૂર પડે એટલે કંઈક ને કંઈક લેવું પડે, એટલે સંતુલન રહે નહીં, કંઈક ને કંઈક ઘટતું હોય, રાઈટ. કંઈક ને કંઈક ઘટે છે એટલે કંઈક મેળવવા માટે સતત સંતુલન જે છે એનાથી આ પ્રક્રિયા ચયાપચયની પ્રક્રિયા ક્યારેય સંતુલનમાં આવે નહીં, એ રીતે ચાલ્યા કરે છે. આમ ચયાપચય જે છે એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય. આમ જીવંત અવસ્થા ચયાપચય વગર સંભવી ન શકે. ચયાપચય જે છે ક્યારે સંતુલનમાં હોય નહીં, એટલે જીવંત હોવું ધેટ મીન્સ કે બધી જ પ્રક્રિયા અસંતુલિત હોવી, બટ સ્થાયી રીતે. સમજ્યા? તો ખાસ સમજવા જેવું અને ખાસ અગત્યનું યાદ રાખજો. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આગળ વધીએ હવે. તો મિત્રો હવે વાત કરીએ ઉત્સેચકોની, રાઈટ. ચયાપચય પ્રક્રિયાની આખી વાત કરી. હવે આપણે વાત કરીએ ઉત્સેચકોની. ઉત્સેચકોની સંરચના વિશેની. એની રચના કેવી હોય, ઉત્સેચકો શેના બનેલા હોય. તો ખાસ નોંધી રાખજો મગજમાં, ઓલ ટાઈમ માટે મગજમાં ફિટ કરી રાખજો કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય દોસ્તો? ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના. ધેટ મીન્સ કે પ્રોટીનના જે ગુણધર્મો હોય એ બધા જ ગુણધર્મો કોને લાગુ પડે? ઉત્સેચકો. મિત્રો મગજમાં ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના. ધેટ મીન્સ કે પ્રોટીનને જે કઈ ગુણધર્મ લાગુ પડે એ બધા જ ગુણધર્મો કોને લાગુ પડે? ઉત્સેચકોને, રાઈટ. અને ખાસ મહત્વનો મુદ્દો, પહેલા બંને મુદ્દા મોસ્ટ ટાઈમ યાદ રાખજો. બીજો મુદ્દો પણ એટલો જ અગત્યનો પૂછાઈ ગયેલો છે વારંવાર નીટની અંદર, કે ન્યુક્લિક એસિડ પણ જ્યારે ઉત્સેચક તરીકે વર્તે ત્યારે એને રિબોઝાઇમ્સ કહેવાય. રિબોઝાઇમ્સ શું છે? રાઈટ, મોસ્ટ આઈએમપી મુદ્દો. એના પરથી પ્રશ્નો પણ પૂછાઈ ગયા, તમે જોશો નીટની અંદર અગાઉના વર્ષોમાં, રાઈટ. કે ન્યુક્લિક એસિડ જ્યારે ઉત્સેચક તરીકે વર્તે, ન્યુક્લિક એસિડ એટલે કોણ? તો એ મગજમાં આવી જવું પડે. કોણ? ડીએનએ અથવા આરએનએ. જ્યારે ન્યુક્લિક એસિડ ઉત્સેચક તરીકે વર્તે ત્યારે એને શું કહેવામાં આવે? રિબોઝાઇમ્સ. ભૂલતા નહીં. કોઈ પણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા આપણે રજૂ કરી શકાય છે, રાઈટ. કોઈ પણ ઉત્સેચક હોય તો એને એક ચિત્ર દ્વારા રજૂ કરાય. ઉત્સેચકોમાં પણ પ્રોટીન જેવી જ રચના હોય. મેં કીધું એમ પ્રોટીનના બનેલા છે તો પ્રોટીન જેવી જ રચના હોય. અને પ્રોટીન શેના બનેલા હોય? એમિનો એસિડના. જે એમિનો એસિડની શૃંખલાના બનેલા છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા, પ્રોટીન એમિનો એસિડના બનેલા, મતલબ એમિનો એસિડના જે ગુણધર્મો એ જ બધા લાગુ પડે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના હોય છે, રાઈટ. અને અગાઉ આપણે વાત કરી ગયા પ્રોટીનનું કયું બંધારણ સ્વરૂપે ઉત્સેચકો જોવા મળે? તો કે તૃતીયક બંધારણ, રાઈટ. ત્યારે મેં કીધેલું આ ખાસ, અને ફરી અત્યારે રિપીટ કરીને યાદ અપાવવું છે કે ઉત્સેચકો પ્રોટીન એના તૃતીયક બંધારણમાં, ટર્શરી બંધારણમાં હોય ત્યારે એ ઉત્સેચકનું બંધારણ હોય છે. એટલે ઉત્સેચકો તૃતીયક બંધારણમાં એક્ટિવ હોય. પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ તે ઉપર સ્વયં કુંતલિત થયો હોય છે અને શૃંખલા આડી-અવળી ગોઠવાયેલી હોય છે, જેથી ઘણા બધા ખાંચા કે ગુહા બને છે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહેવાય. નીચે આકૃતિ આપી છે ઉત્સેચકની, તમે જો. પ્રોટીનના બનેલા છે અને પ્રોટીનમાં જે છે ઘણી બધી શૃંખલા હોય, આડી-અવળી ગૂંચળામાં એ રીતે ગોઠવાયેલી, એટલે ખાંચા પડે. એ ખાંચા પડે એની એક્ટિવ સાઇટ એટલે ગુજરાતીમાં કહીએ તો સક્રિય સ્થાન કહેવાય છે, કે જ્યાં એવા જ આકારનો, એવી જ ખાંચ વાળો કોઈ ઉત્સેચક, એટલે કે ઉત્સેચક હોય એવી જ ખાંચ વાળો કોઈ પ્રક્રિયાથી જોડાઈ શકે, બીજો કોઈ નહીં, રાઈટ. તો ઉત્સેચકો જે છે પ્રોટીનના બનેલા છે. એમાં કુંતલિત ઘણી બધી શૃંખલાઓ હોય છે. એ શૃંખલાઓમાં આડી-અવળી હોવાને કારણે ત્યાં ખાંચ પડે છે. એ આડી-અવળી ખાંચ એ ઉત્સેચકનું શું ગણવામાં આવે? સક્રિય સ્થાન, એક્ટિવ સાઇટ, વેર ધેર ઇઝ અ સબસ્ટ્રેટ જોઈન્ટ. એટલે કે એવી સક્રિય સ્થાન કે જ્યાં આવીને પ્રક્રિયાથી જોડાય. એવું ખાંચા ખૂંચી વાળું સ્થાન, અહીંયા એક્ટિવ સાઇટ એરો આપ્યો જ છે, સક્રિય સ્થાન કે જ્યાંથી પ્રક્રિયાથી આવીને જોઈન્ટ થાય, તો એને સક્રિય સ્થાન કહેવાય. સમજ્યા દોસ્તો? તો આ મુદ્દા જે કઈ કહું છું મહત્વના, એ ખાસ નોંધી રાખજો. આગળ વધીએ મિત્રો. આ સક્રિય સ્થાને ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાય છે અને વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે, રાઈટ. આ સક્રિય સ્થાન જે છે અહીંયા એક્ટિવ સાઇટ આપી છે, અલગ અલગ આકારની હોય. તો આ સક્રિય સ્થાન સાથે કોણ જોડાય? પ્રક્રિયાર્થી, એટલે સબસ્ટ્રેટ, એસ સબસ્ટ્રેટ, પ્રક્રિયાર્થી, રાઈટ. એની સાથે જોડાય છે. અને અહીંયા જો બાજુની આકૃતિમાં તમને જોઈન્ટ થયેલો બતાવે છે. અને પ્રક્રિયા જે છે એને કારણે ઝડપથી થાય છે, કારણ કે ઉત્સેચકો સંકળાય એટલે પ્રક્રિયા સ્પીડ પકડે, રાઈટ. ઉત્સેચકીય ઉદ્દીપન અકાર્બનિક ઉદ્દીપનથી ઘણું જુદું પડે છે. મુખ્ય બાબત એ છે કે અકાર્બનિક ઉદ્દીપન ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વધુ કાર્યક્ષમ હોય. એટલે અકાર્બનિક પ્રક્રિયા જે છે, અકાર્બનિક અણુની પ્રક્રિયા એ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે વધુ એક્ટિવ હોય છે, રાઈટ. પણ ઉત્સેચકો સંકળાયેલા હોય તો વાત અલગ છે. જ્યારે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્સેચકો શું થઈ જાય? વિનિસર્ગીય. એટલે ચોક્કસ તાપમાન જોઈએ અને ચોક્કસ એને માધ્યમ જોઈએ, ત્યાં જ ઉત્સેચકો કામ કરે છે, રાઈટ.
જેમાં ઉત્સેચકો નથી એ પ્રક્રિયા ગમે તે રીતે ચાલ્યા કરે, ઊંચા દબાણે ઊંચા તાપમાને એ ચાલ્યા જ કરે. પણ જેમાં ઉત્સેચકો સંકળાયેલા છે એમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેક્સિમમ થઈ જાય, એનાથી વધી જાય તો ઉત્સેચકો કામ આપતા નથી. રાઈટ, એટલા માટે જ આપણે બોડી ટેમ્પરેચર જે છે, આપણું શરીરનું ટેમ્પરેચર કેટલું છે મિત્રો? 37 ડિગ્રી અંદરનું. રાઈટ, એટલે 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણા શરીરના બધા ઉત્સેચકો ખૂબ સારી રીતે કામ કરે, બધી જ ચયાપચય પ્રક્રિયા ખૂબ સારી ચાલે, એટલે એકદમ તંદુરસ્ત લાગે આપણું શરીર જ્યારે રોગ નથી ત્યારે. પણ જ્યારે તાવ આવી જાય છે ત્યારે ટેમ્પરેચર હાઈ થઈ જાય, અને ટેમ્પરેચર હાઈ થાય તો ઉત્સેચકો કામ આપે નહીં. ઉત્સેચકો કામ આપે નહીં, ચયાપચયની ક્રિયા સ્લો પડી જાય, શરીર એકદમ ઢીલું ઢપ થઈ જાય, થાક લાગવા મળે, કારણ કે તાવ આવી ગયો. રાઈટ, એટલે ઉત્સેચકો ચોક્કસ તાપમાને જ કામ કરે. આમ છતાં એવા પણ સજીવો છે જે ઊંચા તાપમાને ગરમ જગ્યા પર સલ્ફરના ઝરણામાં, ગરમ પાણીના ઝરણા, સલ્ફરના ઝરણા એની અંદર જે છે જોવા મળે છે, અને એમાં ઉત્સેચકો સ્થિર પણ હોય છે. રાઈટ, એ એમનું અનુકૂલન હોય છે. ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ સ્થિર રહે. ઉત્સેચકોને ઉષ્મા સ્થાયી આવા ઉત્સેચકો કહેવામાં આવે. થર્મોસ્ટેબલ ઉત્સેચકો કહેવાય. ઉત્સેચકો ઉષ્મા સ્થાયી છે, જેમ કે ગરમ પાણીના ઝરણામાં થર્મોએસિડોફિલ્સ, હવે આપણે વાત કરી ગયા. રાઈટ, એવા બેક્ટેરિયા છે આર્કી બેક્ટેરિયા, જે ખૂબ ગરમ પાણીના ઝરણામાં જોવા મળતા બેક્ટેરિયા થર્મોએસિડોફિલ્સ. રાઈટ, કે એ જીવે છે બેક્ટેરિયા, તો એની અંદર ઉત્સેચકો પણ કામ આપતા હશે, તો એ કેટલાક જે છે એ અનુકૂલન થયેલા હોય છે, જે આટલા ઊંચા તાપમાને પણ કામ કરે. રાઈટ, પણ એ સજીવને અનુકૂળતા હોય છે એમના બોડી ટેમ્પરેચરની, બધી જગ્યાએ એવું હોતું નથી. રાઈટ, આગળ વધીએ. તો ઉત્સેચકોની વાત કરીને રચનાની, હવે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે અને કેવા પ્રકારના ફેરફારો જોઈ શકાય છે. રાઈટ, બહુ સિમ્પલ છે આ ક્વેશ્ચન અને એકદમ ઈઝી છે. રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય અને એમાં કેવા ફેરફાર હોય? તો કે રાસાયણિક સંયોજનો જે છે બે પ્રકારે ફેરફાર થાય, એક ભૌતિક ફેરફાર છે અને એક રાસાયણિક ફેરફાર છે. ભૌતિક ફેરફાર એટલે બંધના તૂટ્યા વગર ખાલી આકાર દેખાવમાં ફરક થાય, અવસ્થામાં ફેરફાર થાય. દાખલા તરીકે દ્રવ્ય અવસ્થામાં ફેરફાર થાય, એનો બંધ નથી તૂટતો, રાસાયણિક બંધારણ નથી તૂટતું. દાખલા તરીકે H2O એક રસાયણ છે જેને આપણે પાણી કહીએ, એની અવસ્થાઓ આપણે બદલતા રહીએ 1 by 1. રાઈટ, દાખલા તરીકે બરફ સ્વરૂપે એ ઘન છે, પછી બરફ પીગળીને પાણીમાં થાય તો એ પ્રવાહી થઈ ગયું. રાઈટ, અને એ પ્રવાહીની જ્યારે આપણે વરાળ થાય ત્યારે વાયુ સ્વરૂપ થયું. તો થયું શું? બરફ ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે પાણી, અને જ્યારે બાષ્પીભવન થયું તો વાયુ. તો આમાં ચેન્જ શું થયો? ખાલી એમની અવસ્થાનો, એમની ભૌતિક અવસ્થાનો. H2O નું H2O જ રહ્યું, બરફ સ્વરૂપે પણ, પાણી સ્વરૂપે પણ અને વરાળ સ્વરૂપે. એટલે એ જે ચેન્જ આવ્યો એમની દ્રવ્ય અવસ્થામાં આવ્યો, બંધમાં કોઈ ફેરફાર નથી, બંધ તૂટતા નથી, ભૌતિક ફેરફાર થયો, એટલે આ ભૌતિક પ્રક્રિયા થઈ. રાઈટ, આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય એ જોઈએ છે, તો આ ભૌતિક પ્રક્રિયા થઈ, જેમ બંધ તૂટતા નથી. બંધ તૂટે અણુઓના નવા સંયોજનો બને તો એ રસાયણોમાં ફેરફાર થાય, તો એ રાસાયણિક ફેરફાર થાય, અને તો એ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો જો એમાં શું થાય? રાસાયણિક ફેરફાર બીજા નંબરની જે પ્રક્રિયા છે, જ્યારે બંધ તૂટે અથવા નવા બને તેની રૂપાંતરની પ્રક્રિયા થાય એને રાસાયણિક ફેરફાર કહેવાય. દાખલા તરીકે એક રિએક્શન આપી, BaOH plus H2SO4, બેરિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો એમાં શું થયું? Ba અને SO4 જોડાણા, જો બંનેના બંધ તૂટી ગયા, BaOH2 ના બંધ તૂટ્યા અને H2 અને SO4 છૂટા પડ્યા. તો BaSO4 અને H2O, તો કેટલાક બંધ તૂટ્યા અને કેટલાક નવા બન્યા. આ અકાર્બનિક પ્રક્રિયા છે. તે જ રીતે સ્ટાર્ચનું જળ વિભાજન એ કાર્બનિક રસાયણની પ્રક્રિયા. આમાં ક્યાંય કાર્બન નથી, જો બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, એમાં ક્યાંય કાર્બન નથી, એટલે અકાર્બનિક પ્રક્રિયા થઈને. જ્યારે એમાં કોઈ કાર્બન સંકળાયેલું છે, સ્ટાર્ચ છે, કાર્બોદિત છે, જેમાં કાર્બન હોય, એટલે એ જે ફેરફાર થાય એ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા થાય. રાઈટ, તો આ રીતે રાસાયણિક બંધ તૂટે, નવા નિર્માણ પામે, આ રીતની પ્રક્રિયા જે છે એ રાસાયણિક ફેરફાર કહેવાય દોસ્તો. ભૌતિક કે રાસાયણિક, ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દર એક એકમ દીઠ બનતી નિપજથી નક્કી થાય છે. આ રીતે રજૂ કરી શકાય, ડેલ્ટા P upon ડેલ્ટા T, એટલે એકમ સમયમાં કેટલી નવી નિપજ બની. એકમ સમયમાં બનતી નિપજનો દર એટલે રાસાયણિક પ્રક્રિયાનો દર. જે દિશા નક્કી હોય તે આ દરના વેગ પણ નક્કી થાય છે, એટલે કે પ્રક્રિયાર્થીમાંથી નિપજ, નિપજમાંથી પ્રક્રિયાર્થી. તો એકમ સમયમાં ડેલ્ટા P upon ડેલ્ટા T, P for પ્રોડક્ટ નિપજ અને T એટલે સમય. એકમ સમય એટલે 1 મિનિટમાં કેટલી નિપજ બને, એનો પ્રક્રિયાનો દર થઈ ગયો. સમજ્યા? ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પ્રભાવિત થાય છે, એટલે કે આ પ્રક્રિયા જે છે ટેમ્પરેચરથી ઇફેક્ટ થાય.
સામાન્ય રીતે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોઈ પણ દિશામાં વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાનો દર બમણો અથવા અડધો થઈ જાય છે. જો ઉત્સેચકો દ્વારા સંકળાયેલી પ્રક્રિયા હોય તો ઉત્સેચકો સંકળાયેલી પ્રક્રિયામાં એક બહુ મોટો ચેન્જીસ આવે કે 10 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધી જાય અથવા 10 ડિગ્રી ટેમ્પરેચર ઘટી જાય તો એના દરમાં બમણો અથવા તો અડધો થઈ જાય, રાઈટ. એટલે કે એને જે માફક આવે ટેમ્પરેચર 10 ડિગ્રી અપ ડાઉનમાં અડધો અથવા તો જો સ્થિર હોય માફક આવ્યું તો ડબલ થઈ જાય અને જો માફક ના આવ્યું તો અડધો પણ થઈ શકે, રાઈટ. આગળ જોઈએ. બિન ઉદ્દીપનીય ઘટના કરતા ઉદ્દીપનીય ઘટનાનો દર વધારે હોય. એટલે કે ઇન શોર્ટ સાદા શબ્દમાં કહ્યું કે ઉત્સેચક વગર થતી પ્રક્રિયા કરતા ઉત્સેચકની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા કરતા ઉત્સેચકની હાજરીમાં જે પ્રક્રિયા થાય એની સ્પીડ ખૂબ જ વધારે હોય. ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાથી થતી હોય ત્યારે તેનો વેગ અતિશય ઝડપી હોય. જો આ ઘટના ઉત્સેચકીય ઉદ્દીપન વગર થાય તો ખૂબ ધીમી હોય છે. અહીંયા પ્રક્રિયા આપી છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2, રાઈટ. કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2 એમાંથી બન્યું કાર્બોનિક એસિડ H2CO3. અહીંયા વચ્ચે ઉત્સેચક સંકળાયેલો છે કાર્બોનિક એનહાઇડ્રેટ. મિત્રો આ જે ઉત્સેચક છે એ નોંધી રાખજો, અહીંયા આપ્યું નથી પણ પૂછાય છે, તમને સવાલ પણ જોવા મળશે. આરબીસી માં આવેલું હોય. ક્યાં આવેલું હોય? આરબીસી એટલે કે રક્તકણ, રાઈટ. નોંધી રાખજો ખાસ. મનુષ્યના રક્તકણમાં આવેલો આ ઉત્સેચક છે આરબીસી માં આવેલો ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેટ, રાઈટ. આ ઉત્સેચક સંકળાય તો એક પ્રક્રિયા ખૂબ સ્પીડમાં થાય, ન હોય તો ખૂબ ધીમી થાય છે. જોઈએ આ ઉદાહરણ પરથી તમને સમજાશે કે જો ઉત્સેચકની ઉપરની પ્રક્રિયા જે ઉત્સેચકની ગેરહાજરીમાં થાય તો 1 કલાકમાં કાર્બોનિક એસિડ H2CO3 ના માત્ર કેટલા અણુ બન્યા? 200 અણુ. જો ઉત્સેચક ગેરહાજર છે, ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે, માત્ર 200 અણુ બને. પણ જ્યારે કોષમાં રહેલા આ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક સંકળાયેલો હોય, હવે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક ક્યાં હોય ખબર પડી? રક્તકણમાં આરબીસી પર. તો દર સેકન્ડે 6 લાખ અણુ બને છે અને પ્રક્રિયાનો દર 10 લાખ ગણો વધારી દેજો. કેટલો મોટો ડિફરન્સ છે દોસ્તો. જો એક કલાકમાં ખાલી 200 અણુ અને પેલું એક જ સેકન્ડમાં 6 લાખ અણુ બને. ઇમેજિન, આની કલ્પના ના થાય એટલી બહારની આ સ્પીડ છે. એટલે કે 10 લાખ ગણો એનો વધારો થઈ જાય. હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે અને દરેક ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા કે ચયાપચય પ્રક્રિયામાં એ શું ભજવતા હોય? ભાગ ભજવતા હોય. ઘણા બધા સોપાનવાળી રાસાયણિક પ્રક્રિયા જ્યાં પ્રત્યેક સોપાન એક જટિલ ઉત્સેચક કે જુદા જુદા ઉત્સેચકોથી પ્રેરિત થાય છે તો તેને ચયાપચય પથ કહેવાય છે, રાઈટ. અને ઉત્સેચકીય પ્રક્રિયા છે ઘણા બધા સ્ટેપ વાળી હોય. જેમ કે અહીંયા ગ્લાયકોલિસિસનો આપણે પથની અગાઉ તમે ડાયાગ્રામ જોઈ એની જ અહીંયા ઉદાહરણ છે. આ ગ્લાયકોલિસિસ છે, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવું. એક ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જ આપી છે અને અણુસૂત્ર આપ્યું. ગ્લુકોઝ એટલે C6H12O6, પાયરુવિક એસિડ એટલે C3H4O3 પ્લસ H2, રાઈટ. તો ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ બનવાની પ્રક્રિયા ગ્લાયકોલિસિસ છે જે 10 સ્ટેપમાં થાય. ઘણા બધા સોપાનવાળી સ્ટેપ બાય સ્ટેપ જટિલ પ્રક્રિયા છે અને દરેક સ્ટેપ ઉપર ઉત્સેચકો હોય તો એને ચયાપચય પથ તરીકે ઓળખવામાં આવે અને ઉત્સેચકો હોય તો એ સ્પીડમાં થાય. સમજાય? એટલે ગમે એટલા સ્ટેપ વાળી હોય તો પણ ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય અને શક્તિ મુક્ત થાય. આ પ્રક્રિયા, રાઈટ, ગ્લાયકોલિસિસની આપણે વાત કરતા હતા ને અહીંયા જો આવી ગયું સ્ટેપ 10 સ્ટેપ ઉપર તમે જો ઉત્સેચક છે એક્ઝોકાઇનેઝ. અહીંયા કેસરી કલરની અંદર આછા અક્ષરમાં જે છે બધા ઉત્સેચકો છે. આ પ્રક્રિયા 10 તબક્કામાં થાય છે અને 10 જુદા જુદા ઉત્સેચકો દરેક તબક્કે ભાગ લે છે. આમાં 1 કે 2 તબક્કા ઉમેરાતા નિપજો અલગ અલગ મળે છે અથવા અલગ અલગ ચયાપચય પથ બને છે, રાઈટ. એટલે 1 કે 2 વસ્તુ આમાં જો આપણે ઉમેરીએ અથવા નિપજો દૂર કરીએ તો કંઈક અલગ અલગ વસ્તુ મળે. અને અગાઉ વાત કરી એમ કે આપણા સ્નાયુમાં જો અજારક શ્વસન થાય O2 ની ગેરહાજરીમાં તો લેક્ટિક એસિડ બને છે, રાઈટ. લેક્ટિક એસિડ થી શું થાય આપણે વાત કરી, સ્નાયુ થાકી જવાની પ્રક્રિયા, રાઈટ. અને સામાન્ય જારક એટલે કે જો O2 યુક્ત અવસ્થામાં જે છે પાયરુવિક એસિડ બને છે. ઈસ્ટમાં જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો આથવણની પ્રક્રિયા દરમિયાન ઇથેનોલ બને છે. જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનો થાય. એટલે કે અહીંયા 2 વાત કરી. એક તો સ્નાયુમાં લેક્ટિક એસિડ બને અજારક સ્થિતિમાં O2 વિહીન, અને ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે જેમાં આથવણથી શું બને? ઇથેનોલ એટલે કે આલ્કોહોલ, દારૂનું ઉત્પાદન થાય છે, રાઈટ. સમજાણું? અને ઓક્સિજનની હાજરીમાં એમાં પાયરુવિક એસિડ બનશે ગ્લુકોઝમાંથી, રાઈટ. O2 યુક્ત અવસ્થામાં પાયરુવિક એસિડ બને છે. જારક અવસ્થામાં આગળની પ્રક્રિયા થશે એમાંથી કેવી રીતે થાય એ આગળ આવશે 14મા ચેપ્ટરમાં. ક્લિયર? તો આ રીતે આ ચયાપચય પ્રક્રિયાઓ છે એનો જીવનનો આધાર અને ઉત્સેચકો વિશે આજે આપણે બેઝિક જોયું.
સો ધેટ્સ ઓલ ફોર ટુડે. તો જીવંત અહીંયા જે સવાલો આપ્યા એ ખાસ ધ્યાન રાખજો, વધારાના ન કરો તો કાંઈ નહીં, વાંચી લેજો. જીવંત અવસ્થા એક અસંતુલિત અવસ્થા છે, એ તૈયાર રાખવાના. ઉત્સેચકોની રચના અને રાસાયણિક ફેરફારો ભૌતિક છે કે રાસાયણિક છે એને સમજીને તૈયાર કરવાના, એટલે આગળ ઉત્સેચકીય પ્રક્રિયાઓ સમજવામાં ઈઝી રહે. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. All living organisms, whether plants, animals or microorganisms, contain innumerable organic compounds or biomolecules in a certain concentration. This concentration is expressed as moles per cell or moles per liter. Interestingly, biomolecules constantly break up and are remade, or in other words, they have a turnover. They change into other biomolecules or are made from other biomolecules due to constant chemical reactions in living beings. The entire set of biochemical reactions that takes place in living organisms and helps them maintain life is known as metabolism. Metabolism is important to living beings to maintain their structures, growth and reproduction, and helps them respond to their environments. However, metabolic reactions lead to the transformation of biomolecules. For example, the decarboxylation of histidine gives histamine. Similarly, the hydrolysis of a glycosidic bond in sucrose yields glucose and fructose. Most of these reactions do not occur in isolation and are usually linked to other reactions. In fact, the series of linked chemical reactions that transforms biomolecules is called metabolic pathways. These pathways take a specific path and include specific biomolecules. They can be either linear, as in the process of glycolysis, or circular, as in the Krebs cycle. Metabolic pathways can be divided into two categories: anabolic pathways and catabolic pathways. Anabolic or biosynthetic pathways lead to more complex structures from a simple one. For example, the process of glycogenesis, which involves the biosynthesis of glycogen from glucose. In other words, glucose molecules are added to chains of glycogen for storage. On the other hand, catabolic pathways lead to a simple structure from a complex one. They involve degradation and also lead to a release of energy. For example, the process of glycogenolysis, which leads to the breakdown of glycogen to glucose. The energy released during degradation is trapped by living organisms and stored as chemical bonds. Later, this bond energy is utilized for biosynthetic, osmotic, and mechanical work whenever the need arises. The most important biomolecule that contains energy in its chemical bonds is adenosine triphosphate, or ATP. When bonds of ATP break, a lot of energy is released. ATP also transports chemical energy within cells for metabolism. All the chemical reactions associated with metabolic pathways are catalyzed reactions. Metabolic pathways can be compared to automobile traffic, where they have traffic junctions when they meet and cross each other. Just like automobile traffic, the flow of metabolites through these pathways is definite and takes place in a specific direction. This flow of metabolites is also called the dynamic state of body constituents. As you have studied, thousands of metabolites or biomolecules are present in living organisms. Each of these biomolecules has a definite concentration. For example, the blood concentration of glucose in a normal healthy individual is 4.5 to 5.0 millimolars, while that of hormones
is measured in nanograms and milliliters. Moreover, these biomolecules are constantly a part of the metabolic process. Any chemical or physical process moves naturally to equilibrium. However, systems at equilibrium cannot perform work. Therefore, the living state is a steady state or a non-equilibrium state, which is essential for living organisms to be able to work constantly. The living state or non-equilibrium state is attained by energy input through metabolism. Hence, metabolism and the living state are synonymous, and one cannot exist in the absence of the other. Did you know that cheese is produced with the help of rennet, which is a natural complex of many enzymes? Enzymes act as biological catalysts in a living system and change the rate of reactions without themselves getting altered. While most enzymes are proteins, some nucleic acids also behave like enzymes. These nucleic acids are called ribozymes. Just as with proteins, enzymes have a primary, secondary, and tertiary structure. While the primary structure is an amino acid sequence, the tertiary structure folds and crisscrosses on itself, creating many crevices or pockets. One of these pockets is called the active site. A substrate fits into this active site of the enzyme and enables it to catalyze reactions at a high rate. While enzymes catalyze chemical reactions, they are very different from inorganic catalysts. Inorganic catalysts such as platinum and nickel work effectively at high temperatures and under high pressure, while enzymes are damaged at temperatures above 40 degrees centigrade. However, some enzymes, such as thermolysin, can be isolated from thermophilic organisms that live in high-temperature environments like sulfur springs. These enzymes retain their catalytic power even at temperatures as high as 80 to 90 degrees centigrade. To understand the working of enzymes, we'll begin by learning more about chemical reactions. Chemical compounds undergo physical and chemical changes. When a compound changes shape without breaking its existing bonds, it is said to be a physical change. For example, ice melting to form water. On the other hand, when the bonds in a compound are broken and new bonds are formed during transformation, it is called a chemical reaction. The rate of a reaction is defined as the amount of a product formed per unit time. It can be expressed as delta P upon delta T. Various factors such as temperature and pressure influence the rate of reaction. This rate generally doubles or decreases by half for every 10-degree change in temperature in either direction. For example, consider that a particular reaction is taking place at 5 degrees with the rate of reaction as 1 unit. When the temperature is increased by 10 degrees, the reaction rate will double to 2 units. Similarly, if the temperature is decreased by 10 degrees, the reaction rate will become half. A catalyst greatly influences the rate of a reaction. Hence, the rate of enzyme-catalyzed reactions is significantly higher than uncatalyzed reactions. Consider the example of a reaction where carbon dioxide and water react to form carbonic acid. In the absence of any enzyme, 200 molecules of carbonic acid are formed in an hour.
However, when the enzyme carbonic anhydrase is used, 600,000 molecules of carbonic acid are formed every second. Hence, the carbonic anhydrase enzyme accelerates the reaction 10 million times. There are numerous types of enzymes, and each of them catalyzes a unique chemical and metabolic reaction. There are also multi-step reactions, where each step is catalyzed by a single or multiple enzymes. For example, glucose is converted into pyruvic acid through 10 different enzyme-catalyzed metabolic reactions. Pyruvic acid yields different types of end products during various pathways. During aerobic respiration, it forms acetyl-CoA and carbon dioxide in the presence of the pyruvate dehydrogenase enzyme. While during anaerobic respiration in the muscles, in the presence of the enzyme lactate dehydrogenase, pyruvic acid leads to the formation of lactic acid. On anaerobic respiration in yeast, the same pyruvic acid leads to alcoholic fermentation in the presence of the enzyme pyruvic decarboxylase. Therefore, metabolic pathways catalyzed by enzymes yield different types of metabolic end products under different conditions. Enzymes are three-dimensional protein structures with an active site. They convert a chemical or a substrate denoted as S into a product or P. One or more products can be formed from a single or many substrates. Enzymes help in catalyzing the reactions, but they do not participate in the reaction themselves. In other words, at the end of any reaction, the enzyme remains unaltered and is ready to be used by another molecule. The multi-step reaction mechanism involving enzymes as catalysts is called the catalytic cycle. We shall now study the steps in this cycle. First, the substrate S binds to the active site of the enzyme and fits itself inside a given cleft or pocket. In the second step, the binding of the substrate forces the enzyme to change its shape and fit more tightly around the substrate. This leads to the formation of a highly reactive enzyme-substrate complex or ES complex. This complex is short-lived due to its instability, but it is extremely important for catalysis. These temporarily formed complexes are also known as transition state structures. In the third step, the active site of the enzyme breaks or forms chemical bonds and a new enzyme product complex or EP complex is formed. This EP complex is also unstable. Finally, in the fourth step, the structure of the substrate is transformed into the structure of the products. During the enzyme action, there can be many temporary, unstable structural states between the stable substrate and the product. For example, ES and EP complexes. These states are also known as altered structural states. Stability refers to the energy status of the molecule or the structure. In other words, stable structures can exist in nature without any uptake or release of energy. For example, S and P have a low energy status and are stable, whereas ES and EP complexes with a high energy status are unstable.